ફૂલકાદરી વ્રતની પૌરાણિક કથા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શ્રાવણ માસના પવિત્ર દિવસમાં કરવામાં આવતી એક અનેક વ્રત ફૂલકાદરી વ્રતનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે આ વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવાની માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે આ વ્રત પાછળ કઈ પૌરાણિક કથા જોડાયેલી છે? આજે આપણે જાણીશું કે ફૂલકાદરીના વ્રતની સંપૂર્ણ કથા, જેમાં એક રાણીની અટૂટ શ્રદ્ધા, માતાજીની પરીક્ષા અને અંતે મળેલા આશીર્વાદની આવે છે. તો ભક્તો, આ કથા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં પ્રેમથી લખજો જય માતાજી. અને જો તમે આવી ધાર્મિક કથાઓ સાંભળવા ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોમાં લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હવે કથા શરૂ કરીએ. ઘણા વર્ષ પહેલાની વાત છે. એક સુંદર અને સમૃદ્ધ રાજ્ય હતું. આ રાજ્યમાં રાજાની ખૂબ જ ન્યાય અને પ્રજાપ્રેમી હતા. રાજ્યમાં દરેક વ્યક્તિ ખૂબ જ હતા. રાજમહેલમાં ધન સંપત્તિ કોઈ કમી ન હતી. રાજા પાસે વિશાળ મહેલ, સોનું, ચાંદી અને અનેક સેવકો હતા. પરંતુ આટલી બધી સમૃદ્ધિ હોવા છતાં રાજાના અનેક રાણી જીવનમાં એક મોટું દુઃખ હતું. તેમને સંતાન ન હતા. રાણી ખૂબ જ ધાર્મિક અને પવિત્ર વ્રતા સ્ત્રી હતી. તે દરરોજ વહેલી સવારે ઉઠતી, સ્નાન કરતી અને ભગવાનની પૂજા કરતી. પૂજા કરતી વખતે તે માતાજીને એક જ પ્રાર્થના કરતી: હે માતાજી, મારા જીવનમાં કોઈ પાપ કે ભૂલ થઈ હોય તો મને માફ કરજો. મારા ખોળાને સંતાનથી ભરી દેજો. મારા ઘરમાં સુખ અને આનંદ આપજો. આ રીતે દિવસો પસાર થતા. રાણીની આંખોમાં આશા હતી, પરંતુ મનમાં દુઃખ પણ હતું. એક દિવસ રાજમહેલમાં એક મહાન સંતનું આગમન થયું. રાજા અને રાણીએ સંતનું ખૂબ જ આદરપૂર્વક સ્વાગત કર્યું. સંતે રાણીને જોઈને કહ્યું, દીકરી, તારા મનમાં કોઈ ઊંડી ચિંતા છે. રાણીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સંતને પોતાની દુઃખની વાત કરી. અંતે થોડા સમય ધ્યાન કરીને પછી કહ્યું, દીકરી, શ્રાવણ માસમાં ખૂબ જ પવિત્ર છે. આ પવિત્ર માસમાં તું શ્રદ્ધાપૂર્વક ફૂલકાદરીનું વ્રત કરજે. માતાજીની પૂજા કરજે, ફૂલ અર્પણ કરજે અને વ્રતની કથા શ્રદ્ધાથી સાંભળજે. રાણીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, હું આપની આજ્ઞા પાલન કરીશ. શ્રાવણ માસ આવ્યો. રાણીએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે ફૂલકાદરી વ્રતનો સંકલ્પ લીધો. દરરોજ વહેલે સવારે ઉઠતી, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરતી, માતાજીની પૂજા માટે સુંદર ફૂલ લાવતી, દીવો પ્રગટાવતી અને માતાજીના ચરણોમાં ફૂલ અર્પણ કરતી. રાણી કહેતી, હે માતાજી, મારા ઘરમાં સુખ શાંતિ રાખજો. મારા મનોકામના પૂર્ણ કરજો. મારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો. રાણીની ભક્તિ દિવસે દિવસે વધતી ગઈ. પરંતુ રાજમહેલમાં એક દાસી હતા. તે રાણીની ભક્તિ જોઈને ઘણી વખત મજાક કરતા. તે કહેતા, રાણીજી, રોજ આટલા ફૂલ ચડાવવાથી શું મળશે? ભગવાનને આટલી બધી પૂજા કરવી શું જરૂર છે? રાંચી હસીને કહેતી, બહેન, ભક્તિનું ફળ ક્યારે અને કેવી રીતે મળે એ આપણને જાણતા નથી, પરંતુ શ્રદ્ધા રાખવાથી એ આપણું કર્તવ્ય છે. રાણીએ દાસીની વાત ક્યારેય મનમાં ના લીધી. એક દિવસ માતાજીએ રાણીની શ્રદ્ધાથી પરીક્ષા લેવાનું નક્કી કર્યું. માતાજીએ એક વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને રાજમહેલ દ્વારા પહોંચ્યા. વૃદ્ધ સ્ત્રીએ રાણી પાસે ભોજન અને થોડા ફૂલ માંગ્યા. રાણીએ તરત જ તેમનું સ્વાગત કર્યું. તેને તેમને ભોજન આપ્યું અને પૂજા માટે રાખેલી સુંદર ફૂલોમાંથી કેટલાક ફૂલો પણ તેમને આપ્યા. વૃદ્ધ સ્ત્રીએ આશ્ચર્યમાં પડ્યા, દીકરી, આ ફૂલો તો તું માતાજીની પૂજા માટે રાખ્યા હતા, મને કેમ આપી રહી છે? રાણીએ નમ્રતાથી જવાબ આપ્યો, માતા, ભગવાન દરેક જીવમાં વસે છે. તમારી સેવા કરવી પણ માતાજીની સેવા માને છે. વૃદ્ધ સ્ત્રી રાણીએ વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા. તેમને રાણીને આશીર્વાદ આપ્યા, દીકરી, તારી ભક્તિ સાચી છે. માતાજી તારા પર પ્રસન્ન થયા છે. તારા ઘરમાં સુખ અને આનંદનું આગમન થશે. આટલું કહીને વૃદ્ધ સ્ત્રી ત્યાંથી ચાલી ગયા. રાણીએ મનમાં એક અદ્ભુત શાંતિથી અનુભવ થયો. થોડીક વાર પછી તેને સમજાયું કે સામાન્ય વૃદ્ધ સ્ત્રી નહોતી. તે તો માતાજી પોતાની પરીક્ષા લેવા આવ્યા હતા. થોડા સમય પછી રાજમહેલમાં ખુશીના સમાચાર આવ્યા. રાણી માતા બનવાની હતી. આ સમાચાર સાંભળીને રાજાઓની ખુશીઓ પાર રહ્યા નહીં.
આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. રાજાએ ગરીબોને દાન આપ્યું, મંદિરમાં પૂજા કરી અને સમગ્ર પ્રજાનું ભોજન કરાવ્યું. સમય જતાં રાણીએ એક સુંદર સંતાનનો જન્મ આપ્યો. રાજા અને રાણી ખુશીઓથી કોઈ સીમા નહોતી. રાણીએ તરત જ માતાજીના ચરણોમાં નમન કર્યા. તેની આંખોમાં આનંદ આંસુના હતા. તેમણે કહ્યું, હે માતાજી, તમે મારી ભક્તિ સ્વીકારી અને મારા જીવનને પૂર્ણ કર્યું. હું જીવનભર તમારી ભક્તિ કરીશ. જે દાસી રાણીની વ્રતની મજાક કરતી હતી તે પોતાની ભૂલ સમજાઈ. તે રાણી પાસે આવીને હાથ જોડીને બોલ્યો, રાણીજી, મને તમારી ભક્તિ મજાક કરી હતી. મને માફ કરજો. મને સમજાયું કે સાચી શ્રદ્ધા અને સારા કર્મ કેટલું મોટું મહત્વ છે. રાણીએ તેને પ્રેમથી માફ કર્યા. રાણીએ કહ્યું, ભક્તોમાં સૌનું મહત્વ છે. મને શ્રદ્ધા, જો માણસ પોતાની ભૂલ સ્વીકારીને સારા માર્ગે ચાલે તો માતાજી તેની ઉપર પણ કૃપા કરે છે. ત્યારથી દાસીએ પણ માતાજીની ભક્તિ શરૂ કરી. ભક્તો, આ કથા આપણને ખૂબ જ સુંદર સંદેશ આપે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ક્યારેય નિરાશ ન થવું, શ્રદ્ધા અને ધીરજ રાખવી. વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી. વ્રત એટલે પોતાની મનને શુદ્ધ રાખવું. વ્રત એટલે સારા વિચારો રાખવા. વ્રત એટલે કે જરૂરિયાતમંદને મદદ કરવી. વ્રત એટલે ભગવાન અને માતાજીના શરણમાં કરવું. અને સૌથી મહત્વની વાત છે, કોઈની ભક્તિની મજાક ન કરવી. દરેક વ્યક્તિ શ્રદ્ધા અલગ હોય છે. માતાજીની ભક્તિની સંપત્તિ નથી જોતા, માતાજી ભક્તિનું હૃદય જુએ છે. હે ફૂલકાદરી માતાજી, જે ભક્ત આ કથા શ્રદ્ધાથી સાંભળી રહ્યા છે તેમના ઘરમાં સુખ શાંતિ રાખજો. પરિવારને પ્રેમ અને એકતા જાળવી રાખજો. દરેક ભક્તની દૃષ્ટિ કરજો. બાળકોને સુખ રાખજે. પરિવારને આરોગ્ય અને સમૃદ્ધિ આપજો. અને સૌનો માર્ગ ચાલવાની શક્તિ આપજો. હે માતાજી, અમારી જાણે અજાણે થયેલી ભૂલોની ક્ષમા કરજો. અમારા ઘરમાં હંમેશા તમારા આશીર્વાદ અને તમારી કૃપા બની રહે. જય ફૂલકાદરી માતાજી. જય માતાજી. જો તમને આ પૌરાણિક કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને આવી જ ભક્તિભરી કથાઓ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌના ખૂબ ખૂબ આભાર. જય માતા.